सक्सेस एकेडमी में आप सबનું સ્વાગત છે। આજે આપણે સેલેરી ઇન્કમમાં 2019નો સમ સોલ્વ કરીએ। શ્રી કેવન મુંબઈની એક કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે। આકારણી વર્ષ 2019-20 માટે રજૂ કરેલી વિગતો નીચે મુજબ છે। સૌપ્રથમ આપેલું છે મૂળ પગાર, ત્યારબાદ મોંઘવારી ભથ્થું, ત્યારબાદ અન્ય ભથ્થામાં 4 વસ્તુ આપેલી છે, રાહત દરે લંચની સગવડ આપેલી છે, માલિકનો માન્ય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો આપેલો છે, વાર્ષિક 10.5% દરે માન્ય પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલ વ્યાજ આપેલું છે, ત્યારબાદ કંપની તરફથી તેમને બંને હેતુ માટે મોટરની સવલત આપેલી છે, મકાનની સવલત આપેલી છે અને વ્યવસાય વેરો આપેલો છે। ચલો દાખલાની શરૂઆત કરીએ। સૌપ્રથમ કોણ આવશે? પહેલું તો કે મૂળ પગાર। સૌપ્રથમ કોણ આવે? મૂળ પગાર। હવે મૂળ પગાર માટે આપણને ઇન્ફોર્મેશન આપેલી છે કે માસિક રૂપિયા છે જે 30,000 છે, પણ તારીખ 1/10/2018 થી તે કેટલો થઈ જાય છે? 35,000 થઈ જાય છે। હવે આપણે કયા કયા યર્સ માટે હોય? 2018-19 થી હશે એટલે 2018 થી કરીને 19 સુધી, તો કે 1/4/18 થી 31/3/19 સુધી આપણો ટ્રાન્ઝેક્શન થશે। હવે આપણો કઈ તારીખે બદલાઈ જાય છે? 10મા મહિનામાં બદલાઈ જાય છે, તો ચોથા મહિનાથી 10મા મહિના એટલે કેટલા મહિના થાય? 6 મહિના થાય। ચલો તો મૂળ પગાર લખીએ પહેલા, તો કે 1/4/18 થી 30/9/18 સુધી કેટલાનો છે? ત્યાર સુધીમાં 30,000। ત્યારબાદ આપેલો છે 1/10/18 થી આપણને કઈ તારીખ સુધી જોઈશે? 31/3/19 સુધી, ત્યારે કેટલો આપેલો છે? 35,000। ચલો તો ચોથા મહિનાથી 9મા મહિના સુધી એટલે કેટલા થશે? 6 માસ, અને 10મા મહિનાથી 3જા મહિના સુધી એટલે કેટલા થશે? 6 માસ। 30,000 ગુણ્યા 6 એટલે 1,80,000। ત્યારબાદ 35,000 ગુણ્યા 6 એટલે 2,10,000, એટલે ટોટલ કેટલા થશે? તો કે 3,90,000। આપણને શું મળી ગયો? મૂળ પગાર મળી ગયો। ત્યારબાદ સેકન્ડ આપણે જોઈએ શું આપેલું છે? મોંઘવારી ભથ્થું આપેલું છે, પણ તેમાં પણ કીધું છે કે પ્રથમ 6 માસ માટે છે મૂળ પગારના 40% છે અને બીજા 6 માસ માટે છે એ મૂળ પગારના 50% છે। ચલો તો કરી નાખીએ ગણતરી। મોંઘવારી ભથ્થું પેલું કયું આપેલું છે? પ્રથમ 6 માસ માટે, તો કે મૂળ પગારના કેટલા ટકા? 40%। તો પ્રથમ 6 માસ એટલે 1,80,000, 1,80,000 ના કેટલા ટકા થશે? 40%। અને બીજું છે બીજા 6 માસ માટે, એ કેટલા છે આપણા પાસે? 2,10,000, 2,10,000 ના એને કેટલા કીધા છે? 50%। તો કે 1,80,000 ના 40% એટલે આપણને મળશે 72,000, અને 2,10,000 ના 50% એટલે 1,05,000। બંનેનો સરવાળો કરી દઈએ એટલે આપણને મળશે 1,77,000। આપણને શું મળી ગયું? તો કે મોંઘવારી ભથ્થું। ત્યારબાદ ત્રીજું જોઈએ આપણે, અન્ય ભથ્થા છે પણ એની અંદર પણ 4 ડિપાર્ટમેન્ટ આપેલા છે। સૌથી પહેલું કોણ છે? તો કે સિટી કોમ્પન્સેશન ભથ્થું। મોંઘવારી ભથ્થાના કેટલા ટકા? 10%। ચલો અન્ય ભથ્થા જોઈએ। અન્ય ભથ્થાઓ એની અંદર પહેલું કોણ છે? તો કે સિટી કોમ્પેટેશનસની, એ કેટલા આપેલા છે? તો કે મોંઘવારી ભથ્થાના 10%। તો મોંઘવારી ભથ્થું કેટલું છે? તો કે 1,77,000 એના 10% એટલે કેટલા થશે? 17,700। ત્યારબાદ બીજું આપેલું છે આપણને શિક્ષણ ભથ્થું, એ 3 બાળક માટે આપેલું છે ને માસિક રૂપિયા 500 છે। હવે આપણને કેટલું ખપે? વાર્ષિક ખપશે, તો કે 500 ગુણ્યા 12 એટલે કેટલા થાય? 6,000। ત્યારબાદ માઇનસ કરમુક્તિ, કરમુક્તિ કેટલા? 3 બાળક માટે છે પણ આપણને કરમુક્તિ કેટલા બાળક માટે મળે છે? 2 બાળક માટે। 2 ગુણ્યા 100 અને ગુણ્યા 12 એટલે કેટલા થશે? 2,400। 6,000 માઇનસ 2,400 એટલે કેટલા થશે? 3,600। ત્યારબાદ ત્રીજું જોઈએ। ત્રીજું આપેલું છે આપણને હોસ્ટેલ ભથ્થું, જે આપેલું છે આપણને 2 બાળક માટે પણ માસિક આપેલું છે 1,000 રૂપિયા। આપણે એને વાર્ષિકમાં કરીએ તો કે 1,000 ગુણ્યા 12 એટલે કેટલા થશે? 12,000 માઇનસ કરમુક્ત, કરમુક્ત કેટલાનું મળે છે? 2 બાળક માટે જ મળે છે, 300 રૂપિયા મહિનાના મળે છે અને 12 મહિના માટે મળશે એટલે કેટલા થશે? 7200। 12,000 માઇનસ 7200 કરીએ એટલે કેટલા મળશે? 4,800। ત્યારબાદ ચોથું આપેલું છે આપણને મનોરંજન ભથ્થું,
મનોરંજન ભથ્થું, જે આપણને માસિક 1000 રૂપિયા લેખે આપેલું છે, એટલે કે 1000 ગુણ્યા 12 એટલે કેટલું થશે? 12000. આ ત્રીજું હતું. ત્યારબાદ ચોથું જોઈએ આપણે. રાહત દરે લંચની સગવડ આપેલી છે, 300 દિવસ માટે છે, અને કંપનીએ પ્રતિ લંચ માટે કેટલા રૂપિયા કર્યા છે? 120 રૂપિયા. અને પ્રતિ લંચ માટે 20 રૂપિયા કોણ આપે છે? કર્મચારી આપે છે, જે પગારમાંથી કાપેલું છે. ચલો રાહત દરે લંચની સગવડ કરીએ. લંચની સગવડ કેટલા કીધા છે એણે? લંચની સગવડ માટે 300 દિવસ માટે છે. હવે એને 120 રૂપિયા એ ખર્ચે છે, એમાંથી આપણને કર મુક્તિ 50 રૂપિયા મળે છે અને 20 રૂપિયા એ કર્મચારી આપે છે. તો 120 માઇનસ 50 માઇનસ 20 એટલે કેટલા થશે? 50. તો 300 ગુણ્યા 50 એટલે કેટલા થાય? 15000. ત્યારબાદ પાંચમું જોઈએ આપણે. તો કે કર્મચારી તથા માલિકનો માન્ય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો મૂળ પગારના કેટલા ટકા છે? 14% છે. હવે કર્મચારીનો આપણે લેખતા નથી. કોનો લેખીએ? માલિકનો. માલિકનો માન્ય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો મૂળ પગારના 14% છે. હવે આપણને કરમુક્તિ કેટલાની મળે છે? તો કે 12% સુધીની મળે છે. એટલે કેટલા ટકા થયા? 2% થયા. તો કે મૂળ પગારના. તો મૂળ પગાર એટલે કયું થશે આપણો? અહીંયા મૂળ પગાર કેટલો આપેલો છે? 3,90,000 આપેલો છે. તો 3,90,000 એના 2% કરશું એટલે આપણને મળશે 7,800. ત્યારબાદ 6 માં આપેલું છે વાર્ષિક 10.5% દરે માન્ય પ્રોવિડન્ટમાં જમા થયેલ વ્યાજ કેટલા આપેલા છે? 21,000. માન્ય પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલ વ્યાજ જે આપણને કેટલા ટકા આપેલું? 10.5% આપણને આપેલું છે 21,000. હવે આપણને ખબર છે કરમુક્તિ કેટલા સુધીની મળે છે? 9.5% સુધીની કરમુક્તિ મળે છે. આપેલું છે 10.5% એટલે 1%ની આપણે લખશું. તો 10.5% 21,000, તો 1% એ કેટલા? એટલે કેટલા આવશે? 2,000. ત્યારબાદ 7માં જોઈએ. તો કંપની તરફથી તેમને બંને હેતુ માટે કરવા માટે 1600 ક્યુબિક કેપેસિટી મોટરની સગવડ મળી છે, જે અંગે ડ્રાઈવરના પગાર સહિત એણે 6,000નો ખર્ચ ચૂકવ્યો છે. ચલો 7મું જોઈએ. તો કે મોટરની સવલત કેટલી આપેલી છે? હવે આપણને ખબર છે કે એને 1600 ક્યુબિક કેપેસિટી છે એટલે કેટલા થશે? 1800. અને એમાં પ્લસ ડ્રાઈવરનો છે એટલે ડ્રાઈવરના કેટલા થાય? 900 થાય. એટલે કેટલા થશે? 2700. એના ગુણ્યા 12 માસ માટે એટલે કેટલા થશે આપણા? 32,400. ત્યારબાદ આપણે જોઈએ. આપણને 8મા નંબરમાં આપેલું છે કંપની જે મકાનનું ભાડું માસિક ₹6,000 ભરે છે, તો એક ફ્લેટ તેમને રહેઠાણ માટે મળ્યો છે, અને આ ફ્લેટમાં માલિક વસાવેલી આપેલ ફર્નિચરની મૂળ કિંમત છે 4,20,000. મતલબ મકાનની સવલત આપેલી છે. 8માં આપણે જોઈએ મકાનની સવલત કેટલી આપેલી છે? તો આપણે એની ગણતરી કરવી પડશે. તો અહીંયા અંદર જ ગણતરી કરી દઈએ. પહેલું શું થશે? તો કે મકાન ભાડું. મકાન ભાડું કેટલું આપેલું છે? એણે 6,000 આપેલું છે માસિક. અહીં કહી દીધું છે કે માસિક 6,000 એટલે કે 6,000 ગુણ્યા 12 એટલે કેટલા થશે? 72,000. ત્યારબાદ જોઈએ તો કે પગારના 15%. પગારના 15%. હવે પગારના 15% એટલે આમાં પગાર કયો લાગુ પડે? તો કે BABCનો. કયો લાગુ પડે? BABCનો પગાર. તો એમાં કોણ કોણ આવશે? સૌપ્રથમ આપણે જોતા જઈએ. સૌપ્રથમ આવશે 3,90,000 મૂળ પગાર 3,90,000. ત્યારબાદ પ્લસ થશે મૂળ પગાર પછી કોણ આવશે? મોંઘવારી ભથ્થું તો આવે નહીં. અન્ય ભથ્થાઓ છે એમાં કોણ આવશે? 17,700. ત્યારબાદ બીજા કયા કયા ભથ્થાઓ છે? શિક્ષણ ભથ્થાના છે 3600, હોસ્ટેલ ભથ્થાના છે 4800. 3600 વત્તા 4800 વત્તા બીજું કોણ આપેલું છે? મનોરંજન ભથ્થું આપેલું છે 12,000 એટલે કે 3,90,000 વત્તા 17,700 વત્તા 3600 વત્તા 4800 વત્તા 12,000 એટલે કેટલા થશે ટોટલ આપણા? 4,28,100 ને 100. તો 4,28,100 ગુણ્યા એના 15% કાઢીએ આપણે એટલે આપણને મળશે 64,215. હવે આપણો રૂલ શું છે? તો કે બંને પૈકી જે ઓછી રકમ હશે તે ગણાશે.
ઓછી રકમ. તો બંને પૈકી ઓછી રકમ કઈ છે? તો કે 64,215. હવે એમાં આપણને ફર્નિચરની સગવડ મળી છે. કેટલી મળી છે ફર્નિચરની સગવડ? 4,20,000. એના થશે 10%. 4,20,000 એના 10%, એટલે કેટલા થશે? 42,000. પ્લસ કરી નાખીએ એટલે આપણને જવાબ મળશે 1,06,215. એટલે મતલબમાં મકાનની સવલત કેટલામાં મળે છે? 1,06,215. ત્યારબાદ કોઈ ઇન્ફોર્મેશન આપેલી નથી, તો આપણે બધાનો સરવાળો કરીએ એટલે કે કુલ પગાર કેટલો થશે? તો કે 3,90,000 પ્લસ 1,77,000 પ્લસ 17,700 પ્લસ 3,600 પ્લસ 4,800 પ્લસ 12,000 પ્લસ 15,000 પ્લસ 7800 પ્લસ 2,000 પ્લસ 32,400 પ્લસ 1,06,215. એટલે કેટલો મળશે? તો કે 7,68,515 રૂપિયા. હવે આપણે એમાંથી ખાસ કપાતો માઇનસ કરીએ. ખાસ કપાતો કઈ મળે? એક તો પેલી સ્ટાન્ડર્ડ રેન્ટ મળે, કેટલી આપેલી હોય હંમેશા? 50,000. ત્યારબાદ બીજું જોઈએ વ્યવસાય વેરો. વ્યવસાય વેરો કેટલો હોય? તો કે 2,400. તો 7,68,515 માંથી આ બંને વસ્તુ માઇનસ કરીએ એટલે આપણને મળશે 7,16,115. આને શું કહેવાશે? ગ્રોસ વાર્ષિક પગાર અથવા તો કરપાત્ર પગાર. તમે આખો દાખલો જોઈ શકો છો. થેન્ક યુ.